ટ્રિયોમ ક્લબ દ્વારા હોળી ધૂળેટીનો કાર્યક્રમ ડુમસ રોડ પાસે આયોજન કરાયું છે। મુલતાની માટી અને કલરનું પાણી ધૂળેટી રમે તે માટેના આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઈ છે। સાથે જ ગુલાબના ફૂલો ગુલાલ સાથે ધૂળેટી રમવાની વ્યવસ્થા છે। ધૂળેટીને એક નવી ઓળખ આપતું અને પરંપરાગત હોળીની ઉજવણીને ઓર્ગેનિક સ્વરૂપમાં રજૂ કરતું મડફેસ્ટ આ વર્ષે 4 માર્ચે સુરતમાં યોજાવા જઈ રહ્યું છે। ટ્રિયોમ ક્લબના સંચાલક સુરેશ ગોંડલિયાના સહયોગથી આવા ચોકડી ટ્રિયોમ ક્લબ ખાતે યોજાનાર ઇવેન્ટનું આયોજન કલર્સ ઇવેન્ટ એન્ડ એક્ટિવેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। સુરતમાં મડફેસ્ટનું આ છઠ્ઠું આયોજન છે। કોવિડ સમયગાળા દરમિયાન બ્રેક બાદ હવે મડફેસ્ટ ફરીથી કમબેક કરી રહ્યું છે। આયોજકોનો દાવો છે કે કોવિડ બાદ હવે માર્કેટ ફરીથી મોટા અને કોમર્શિયલ ઇવેન્ટ્સ માટે તૈયાર છે અને ગુજરાતમાં દેશ વિદેશના ટુરિસ્ટને આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય છે। મડફેસ્ટની ખાસિયત અંગે તેમણે જણાવ્યું કે મુલતાની માટી અને કુદરતી માટી ત્વચા માટે લાભદાયી છે અને તે નેચરલ ફેશિયલ જેવી અસર આપે છે, જેના કારણે સ્કિનમાં નેચરલ ગ્લો આવે છે। આ ઇવેન્ટમાં મુંબઈના પ્રખ્યાત મહિલા ડીજે રીના બારોટ અને અન્ય ડીજે પાર્ટી રેન ડાન્સ એક્ટિવિટી ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। સાથે જ મુલાકાતીઓ માટે લોકર રૂમ, મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ફેમિલી માટે ખાસ એક્ટિવિટી ઝોન રહેશે જ્યાં બાળકો પણ આનંદ લઈ શકે। આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે પ્રાઇવેટ પીટ્સ અને વીઆઈપી લાઉન્જની સુવિધા પણ છે। આ વિશાળ ઇવેન્ટ માટે લગભગ 8 થી 10,000 યાર્ડ જેટલા મોટા ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવશે। સુરતવાસીઓને સંદેશ આપતા આયોજકે જણાવ્યું કે આ સુરત માટે ગૌરવની વાત છે કે હવે હોળી ધૂળેટીના સમયે લોકો પુષ્કર કે ગોવા જવાને બદલે સુરત આવશે અને મડફેસ્ટનો આનંદ લેશે। આ જે છે મારું નામ સુરેશ ગોંડલિયા, ટ્રાયમ ક્લબના ચેરમેન છું। આ ટ્રાયમ ક્લબના બાજુ આપણી જગ્યા છે ત્યાં આગળ આપણે કરવામાં આવ્યું છે અને મેઇન આનો હેતુ એવો છે કે લોકો સાથે આવે। ક્લબનું મેઇન લોકો સંગઠન એક સાથે ભેગા થાય અને લોકો સેલિબ્રેટ કરે અને મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ ઇમ્પ્રૂવ કરે। આ કેસમાં શું લોકો સાથે સેલિબ્રેશન માટેની આ જગ્યા અમે ક્રિએટ કરી છે અને સરસ મજાનું આયોજન કર્યું છે જેમાં આ નેચરલ કલર કેમિકલવાળા નહીં, નેચરલ કલર યુઝ કરવામાં આવશે। ફૂલોની હોલી આજકાલ ફૂલોથી બી લોકો હોલી રમે છે અને કલર ગુલાલથી બી રમે, તો નેચરલ કલરથી અમે એ બધી સુવિધા છે અહીંયા। અને રેન ડાન્સ બી રાખ્યો છે અને એક મુલતાની માટીનો મડ ફેસ્ટ બી રાખ્યો છે જે અત્યારે આપણા માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ ઇવેન્ટમાં આવવા માટે કેવા પ્રકારની બુકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે, કોના દ્વારા કરવામાં? એ અમારા ઇવેન્ટ કંપનીને આપ્યું છે બધું મેનેજમેન્ટ। ઇવેન્ટ કંપની જે છે એ બુક માય શો થી એ લોકો બુક કરાવતા હોય છે એટલે એ મેનેજમેન્ટ કંપની મેનેજ કરી રહ્યું છે। કઈ પ્રકારની વ્યવસ્થા છે અહીંયા જે છે કે લોકરની વ્યવસ્થા છે, ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે, ફૂડ કાઉન્ટર રાખ્યા છે એટલે જે કોઈને આવીને આ ખાવાનું જમવાનું જે હોય છે સારું એવું કેટરિંગ કંપનીને આપવામાં આવ્યું છે। ઇવન આપણે સિક્યોરિટી ઘણી સારી રહેશે, પાર્કિંગની વ્યવસ્થા ફ્રી છે એટલે સરસ બધી રીતે ગોઠવવામાં આવી છે। આ જે છે સ્થળ છે આપણે આબા ચોકડી કહેવાય, ત્યાંથી 500 મીટરની જગ્યા પર આવી જાય છે અને ન્યૂ વેશો કહેવામાં આવે છે। અને બીજું સરસાના ડોમથી બી આવી શકો તમે, એટલે બંને જગ્યાથી આ બહુ કન્વિનિયન્ટ છે। અને વેશો જીડી ગોયંકાથી 3 કિલોમીટર દૂર છે।